વિકાસની વાત આવે ત્યારે ગુજરાત મોડેલની વાત થાય, ગુજરાત મોડેલ, વિકાસ મોડેલ. પરંતુ તમને આ જ વિકાસશીલ ગુજરાતમાં એક એવા ગામ વિશે આજે જણાવવું છે જેના લોકો આઝાદી કાળથી આ ગુજરાતના મતદાર તો છે, પરંતુ તે મતદારો સુધી સરકારની યોજનાનો લાભ નથી પહોંચ્યો. આઝાદીના 78 વર્ષે પણ વિકાસ માટે ગામ તરસી રહ્યું છે, પાયાની સુવિધા માટે તરસી રહ્યું છે. ક્યાં આવેલું છે આ ગામ અને કેવી છે તેના લોકોની જિંદગી, આવો જોઈએ. વિકાસની વાતો 78 વર્ષે પણ ખોખલી. અંતરિયાળ વિસ્તારમાં આજે પણ અંધારપટ. 21મી સદીમાં અહીં લોકો જીવે છે 20મી સદીમાં. કદાચ વિકાસશીલ સરકારથી પ્રભાવિત લોકોને પહેલા તો અમારી વાત માન્યમાં જ નહીં આવે, પરંતુ તમારી સામે જ વિકાસની આ વાસ્તવિક તસવીરો જોઈએ. જ્યાં આજે પણ વીજળી નથી પહોંચી, જ્યાં મહિલાઓ અંધારામાં કામ કરવા મજબૂર છે, જ્યાં સરકારની ઉજ્જવલા યોજનાનો બાટલો ન પહોંચતા મહિલાઓ ચૂલા પર રસોઈ બનાવવા મજબૂર છે. નથી ગામમાં શિક્ષણની વ્યવસ્થા, નથી ગામ સુધી પાકા રસ્તાની વ્યવસ્થા, નથી કોઈ આરોગ્યની સુવિધા. આ દ્રશ્યો વિકસિત ગુજરાતના અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા ચૂલીપાણી ગામના છે, જ્યાં જંગલ અને પહાડી વિસ્તારની ઉબડ-ખાબડ કેડીઓ પર 7 કિલોમીટર ચાલીને વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી. ત્યારે ગામની વાસ્તવિકતા વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થઈ ગઈ. આ વિસ્તાર વન વિભાગની અંડરમાં આવતો હોવાથી 1000થી વધુની વસ્તીવાળા આ ગામમાં આજ દિન સુધી વિકાસ પહોંચ્યો જ નથી. લોકોની સ્થિતિ કેવી છે તમે સાંભળો. મારે ચૂલીપાણી ગામમાં જો એક તો રસ્તો નહીં, પછી લાઇટ નથી, રાતનું અંધારાનું રોજનું ખાવાનું, અંધારામાં રોજનું ખાવું અંધારામાં, પછી શાળા નહીં, બાલ મંદિર નહીં, છોકરો પણ કોઈ ભણવા જતો નથી. આટલા હેડીને ખાસે હેડવા જવું પડે એટલે નહીં જતો હેડવા. 7 કિલોમીટર જેવું હેડીને જવું પડે એટલે નહીં જતો ભણવા. હાજુ મોડું હોય તો સાહેબ વધારે બીમાર હોય તો પછી જોડી કરીને કપડાની પછી લઈને જવું પડે રોડ ઉપર. વર્ષો થઈ ગયા છે, 80-85 સાલ થઈ ગઈ. મારા દાદાઓ બધા ધનપુરાથી હાથીદરા આવ્યા, હાથીદરાથી સોલીપોડી આવ્યા, પુરસ ખાતામાં જંગલમાં બેઠા હતા જંગલ હુરીને. તો અમારું આ બધું હાલ હાઈકોર્ટમાં અમદાવાદ કેસ પણ જીતી ગયા હતા. એ પણ એક વખતનો અમારો કેસ એવો ને એવો રીતનો ચાલુ છે. તો હાલે એવું ને એવું બધું પડેલું છે. તો અમારા 80-85 સાલનું હજી કોઈ થયું નથી, કોઈ આ બધી સારવાર નથી થઈ. અહીં પાયાની સુવિધાથી જ લોકો વંચિત છે. વિકાસ તો દૂરની વાત છે, ગામના બાળકોને ભણવા જવું હોય ને તો પણ છાપરા જવું પડે, ત્યારે વાહન મળે. છાપરા પણ 7 કિલોમીટર થાય છે. તેવામાં રસ્તાના અભાવે લોકોને ભારે મુશ્કેલીઓ પડે છે. સગર્ભાઓને સમય પર સારવાર ન મળતા મૃત્યુના પણ અનેક કિસ્સા બન્યા. બીજી તરફ રસ્તો લોકો બનાવવા માંગે છે, પરંતુ વન વિભાગની આડોળાઈના કારણે પાકો રસ્તો તો દૂર, કાચો રસ્તો પણ બનાવી શકતા નથી. ખેતી કરીએ, મજૂરી કરીએ છીએ, હોયથી અમારે રોડ નહીં, રસ્તા નહીં, પછી અમારે છોકરોને ભણવા માટે સ્કૂલ નથી, આંગણવાડી નથી, બધી વાતે અમે બધી તકલીફ છે. ખેતી કરીએ છીએ, અમે ખાતર લેવા જઈએ તો અમે ત્યાંથી અમે બજાર જઈએ છીએ વિરમપુરથી ખાતર ઉપાડીને લાવીએ છીએ. પછી જવા માટે ખેતી વિષયમાં શાકભાજી તો કોઈ શાકભાજી કરીએ છીએ, એટલે માર્કેટ જવા માટે અડધી રાતે અમે ઊભા થઈને અહીંથી ચાલીએ છીએ. ચાલતા વેગે સવારમાં ગાડી 4 વાગે પછી 7 વાગે પકડીએ અમે ત્યાંથી. પછી શાકભાજી વેચીએ છીએ. પછી રસ્તો નથી સાહેબ. પછી અંધારામાં બૈરા ખાવા બનાવે છે, કોઈ જીવડા પડે છે, બધી તકલીફો પડે છે, એટલે છોકરો બીમાર પડી જાય છે. પછી પાછા છોકરાને વધારે થઈ જાય એટલે તકલીફો પડે, લઈ જાય જાતે અમારે છોકરા રસ્તામાં લગભગ ઘણા મરી ગયા છે. લગભગ 10-15 એવા કેસ થયા છે કે બૈરા ડિલિવર સાથે પણ ઓફ થઈ ગયા છે. 2 બૈરા લઈ જતા ડોલી કરીને લઈ જાતે મરી ગયા છે. એવું અમારે બધી તકલીફ છે સાહેબ. સરકાર પાસે શું અમારે સાહેબ એવું અમારે માગ છે કે અમારે રોડ જોઈએ, રસ્તો જોઈએ, પછી અમારે
વીજળી જોઈએ, અંધારામાં બૈરા પણ ખાવા બનાવે એટલે લાઇટ બી જોઈએ. તો બધું અમારે સરકાર વિધિથી અમલ કરી આલે તો સારું કહેવાય સાહેબ. સરકાર એમ કહે કે 14/7 ને 14 સરકાર પેલું વાત કરે પણ એ કોઈ થયું નથી, પણ એમને કોઈ સહકાર નથી કે અમને કોઈ બીજું બી નથી. એમ સૌ ભણે, સૌ આગળ વધે, 24 કલાક અજવાળું, ઉજ્જવલા યોજના, વાતો તો ખૂબ થાય, સ્લોગન પણ ખૂબ લગાવાય, પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તારમાં વિકાસ પહોંચી શક્યો નથી. અહીંયા લોકોની તો મુખ્ય એક જ માંગ છે, રસ્તો. જે રસ્તો પણ આ સરકાર બનાવી શકતી નથી. તેવામાં આશા રાખીએ કે ચૂલી પાણીના લોકોના રૂંધાતા વિકાસને વેગ મળે તે માટે વિકાસશીલ સરકાર એક વિકાસશીલ રસ્તો બનાવી આપે. બાકી લોકો આપોઆપ મુખ્ય ધારા સાથે જોડાઈ જશે. મોગજી પટેલ, વીટીવી ન્યૂઝ.